હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારે એ સવારના 5 વાગે કેટલા 5:30 5:30 વાગે એમ કરું છું કે ચલો ઉઠો, તો હેત ઉઠી જાય, નહીં તો તૈયાર થઈ જાય. બરાબર. આમાં ધનો 8 વાગે, 8:30 વાગે. કોની? અરે ઊંઘ પૂરો મળતી નહીં ને. 7 વાગે તો ડ્રિંક મારવાનું ચાલુ કરે. વિશાલ એટલે પણ હારું તો 5 વાગે બનાવજો ને, કે 5 વાગે મારે ઉઠવું પડે ગરમ ગરમ ચા પીવા માટે. અને મેં ધનુની આંખો જુઓ, એને હજુ ઊંઘ પૂરી થઈ નથી. માઉન્ટ આબુ ગયા હતા એટલે તને આવું થયું? હા, માઉન્ટ આબુ કેન્સલ બેટા, શિમલા મનાલી કેન્સલ. તો જવાય, ટાઈમ ટુ ટાઈમ આવશે તારે જવાશે. શું કેવું? સરસ મજાનો એક સુવિચાર આવ્યો છે, અરુણભાઈએ લખેલો છે કે તમે કોઈ કર્મ કરેલું હોય તેનું અભિમાન ન કરવું જોઈએ. વાત સાચી, અભિમાન કદી ના થવું જોઈએ. કરેલા ઉપકાર કદી કોઈને ગણાવવા ના જોઈએ. લે હાલો વિદા, ગોરધનલાલનું ટિફિન રેડી થઈ ગયું ના કે નો વિદા બાપા જવાનું નહીં કામ ધંધે. આજે અમદાવાદમાં લગભગ મારે 20 કિલોમીટરનું ટ્રાવેલિંગ અમદાવાદમાં છે. કારખાને જવાનું છે. જો વરસાદ ના વરસે તો સારું છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર છૂટકો પડે એવું નથી. લાલો ઉભા થા આવડો. થાક લાગ્યો હો રુચિતાને? થાક નહીં લાગ્યો, તમારો વિડિયો ચાલુ થયો હતી કે આમ પપ્પીન ટિફિન રેડી થઈ ગયું ને એટલે લે હાલ બસ રેડી. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આલુ મેથીની સબ્જી બનાવીશું. થોડી મેથી મને બજારમાંથી મળી ગઈ, તો લીલું શાકભાજી મળી રહે તો ખાસ ઉપયોગ કરો. પાલક, મેથી એવું બાળકો ખાય તે લીલા શાકભાજી તો બહુ સારું. અત્યારથી તમે ખવડાવશો તો છોકરાઓ ખાશે. બાકી મોટાભાગના છોકરાઓ બધા બટાકા જ ખાતા હોય છે, એટલે વારા પરથી બધું ફરતું શાક ખવડાવવું જોઈએ. ચલો, 3 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. હવે એનું આપણે જીરું એડ કરીશું. બસ જીરું થઈ જાય તો હું લસણના મરચાંની પેસ્ટ એડ કરીશ. હિંગ એડ કરીશ. પછી જે બટાકા આપણે બાફીને રાખ્યા હતા કાંદા એડ કરી દઈશ. હવે આપણે આમાં બધા મસાલા કરી લઈશું. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું. મિક્સ કરી લઈશું. આપણે મેથી લીધી હતી ધોઈને એડ કરી લઈશું. મેથી તો મેં 2 થી 3 વાર ધોઈ, તોય પણ પછી જ્યારે તમે વાટકામાંથી કાઢો ત્યારે નીકાળીને કાઢશો તો જો થોડી ઘણી માટીનો ભાગ જેવો હશે તો એમાંથી નીકળી જશે. એકદમ મિક્સ કરી લઈશું. ટિફિનમાં આપવાનું હોય, કોરું લાગતું હોય તો થોડું તમે પાણી એડ કરી શકો છો. અને જો કોરું ખાવાની ઈચ્છા હોય તો આ સબ્જી કોરી પણ સારી જ લાગશે. છોકરાઓને ખાવાનું છે એટલે બહુ તીખું નહીં કરીએ આપણે. તરત જ
પાકી જતી હતી તો આપણે થોડી વાર એને ઢાંકી લઈશું. મેથી પાકી ગઈ. હવે આમાં થોડું વિશાલને તીખું અને ચટપટું જોઈએ એના માટે આપણે થોડું મરચું અને સહેજ ગરમ મસાલો એડ કરીને પાણી નાખીને રસાવાળું કરી દઈશું. ચોપડાઓનું મેં થોડું કાઢી લીધું છે. અને એમાં થોડું પાણી એડ કરીશું. જો મસ્ત આપણી સબ્જી તૈયાર, તેલ છૂટું પડી ગયું છે. આવજો, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સબ્જી તૈયાર થઈ ગઈ છે આપણી. બસ કોરું ખાવું તો તમે કોરું પણ બનાવી શકો, રસાવાળું ખાવું તો રસાવાળું પણ બનાવી શકો છો. તો ભાઈ આ છે અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગલો. લોકો પહાડ પણ કહેતા હોય છે. આ પહાડ તે લગભગ 5 કિલોમીટર સુધી દૂર પણ એથી પહેલાં દેખાતો હતો. હવે જોતા લોકો બધું સમેટવાનું ચાલુ કરી દીધું છે, એટલે કાંઈ તકલીફ નથી આવતી. એની એક્ઝેક્ટ સામે મારે અહીંયા આગળ એક ફેક્ટરી છે પ્રિન્ટ માટેની, તો મારે આ રસ્તે જવાનું છે. હવે આવા રસ્તામાંથી સાધન બહાર કાઢવું કેટલું તકલીફ થઈ જાય. જુઓ, બોલો ભાઈ એક્ટિવા લઈને આવી રહ્યા છે. હું તો મારું બાઇક લઈને આવ્યો છું, પણ બહુ તકલીફ પડે છે એક આ રસ્તામાં. અને આ તો કશું નથી, આ તો ચોખ્ખું છે. બીજી જગ્યાએ જવાનું છે તો આનાથી પણ ખરાબ પોઝિશન છે. માંડ જે રસ્તો નીકળશે એટલે કારીગરને બોલાવું બહાર, તું આવી જાય બહાર, મારે તારા કારખાનામાં હાલ નથી આવું. આવી રીતે કામ કરીએ તો કારખાને બી જવું, એમાં તમને રસ્તો બતાવું. બહુ ગંદુ છે. શું કરીએ, કામ ધંધા માટે નીકળીએ એટલે કામ તો કરવું જ પડશે. તો ભાઈ અત્યારે અહીંયા આગળ શર્ટનું જે ક્રિએશન થતું હોય છે ને, તો અહીંયા આગળ થાય છે. આ અત્યારે ટી શર્ટનો પ્રોગ્રામ ચાલી રહ્યા હતા બીજા લોકોના. અને આ રહ્યું લેઝર કટિંગ હોય છે. ટોટલી લેઝરથી કટિંગ થાય છે. નાના નાના અક્ષરો જે થતા હોય. અત્યારે ગાર્મેન્ટમાં કામ બધું એટલું એડવાન્સ થઈ ગયું છે ને. અત્યારે એક આ ડિઝાઇનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે મારે. આ વખત માલવામાં છે ને મહેનતથી કામ કરેલું છે અને મહેનત જ માગે છે અત્યારે માર્કેટમાં. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મુઠિયા. મુઠિયા માટે મેં 250 ગ્રામ જેટલું વૈડાનો લોટ લઈ લીધો છે, ઘઉંનો. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી જેટલો ચણાનો લોટ, મોટી ચમચી જેટલી લીધી મેં. સહેજ સૂજી એડ કરીશું. હવે એમાં થોડો સોડા એડ કરીશું. પહેલેથી એડ કરવાનું રીઝન એક આપણે ફીણીએ એટલે અંદર મસ્ત સોડા મિક્સ થઈ જાય. પાછળથી નાખીએ તો જલ્દી ફેટવામાં કદાચ લોટ બાંધવામાં ના આવે તો પછી પાછળથી એ થોડો રહી જતો હોય છે. હવે આપણે એમાં એડ કરીશું. આ મેં દૂધી અને મેથી 2 લીધું છે. તમારે જે પણ ના હોય એ લઈ શકો છો, અને સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકો છો. દૂધી થોડું પાણી એનું છોડે છે એટલે મેં થોડું નીચોવીને જ અંદર એડ કરીશ અને થોડીક જ નાખીશ. અને મેથી હવે આપણે મસાલા કરી લઈશું. એના માટે મેં થોડા તલ લઈ લઈશું, થોડું અજમો, વરિયાળી, મીઠું, મસાલો કરી લઈશું. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, સહેજ હિંગ, લાલ મરચું અને જે 3-4 કળી જેટલું લસણ અને લીલું મરચું વાટ્યું છે એ એડ કરીશું. હવે સહેજ તેલ ઉમેરી લઈશું. બસ હવે મુઠિયા મસ્ત આપણે લોટ બાંધી દઈએ, વણી લઈએ.
જો મસ્ત આપણો લોટ થઈ ગયો હોય અને હું ગોળ ગોળ કરીને લોવા વળી લઈશ અને ઢોકળિયામાં નીચે તેલ મૂકીને ગ્રેસ કરી લઈશ. જો આ રીતના ગોળ ગોળ વણી લઈશ. જો મસ્ત આપણે મુઠ્ઠી હવે આમાં ઢોકળિયા મૂકી દીધા છે. હવે આપણે એને ઢાંકી લઈશું. 15 થી 20 મિનિટ જેવું ધીમા ગેસે થવા દઈશું. થઈ જાય એટલે હું તમને બતાવું. તમે જોઈ શકો છો આપણા સરસ મજાના મુઠિયા થઈ ગયા. જો એમાં ચપ્પુ નાખશો એટલે જો એમાં ચોટશે ને એટલે સમજી લેવાનું કે આપણા મુઠિયા તૈયાર. હવે જો મસ્ત મજાનો દૂધીનો હલવો બનાવ્યો છે. રેસીપી વારે ઘડી શેર કરી છે એટલે અત્યારે નહીં બતાવું. હવે મુઠિયા વઘારું એટલે તમારી સાથે શેર કરું. નહીં શીખવાડતા એવું નહીં શીખવાડતા તને એ માં ધનુ તો આવડી ગયું એકડ એક તો હા હે ને ધનુ તને આવડે ને હે ને જો પેલી તું એકડ એક નહીં આવડે માં ધનુ ને આવડે નહીં કોઈ ધનુ આ તો ધનુ ને કહે ધનુ તને શીખવાડીશ ને ધનુ તું હે ચલના ચાર પર ચડાવો તારા તો આ લખવા બેસે આવત રે બેટા ચાલ આજે ઘરમાં અલગ પ્રકારની લાઈટ કરી છે. ચલો ભાઈ 9:30 વાગ્યા હતા. મોઢું ધોન એટલે છીક આવે આવું કેમ થાય છે? પેલા ભાઈ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું અને જોડે મુઠિયા અને હા મસ્ત દૂધીનો હલવો બનાવવાનો છે. અને આજે વળી મારા ગાડીમાં જે પ્રોબ્લેમ ચાલતો હતો એનું સોર્ટ આઉટ થયું નથી. મારું તેવાળા હાથ અધ્ધર કરી દીધા છે કે તમે તમારી જે ગાડીના ફોલ્ટ છે એ સોર્ટ આઉટ કરવામાં નહીં આવે. બીજું શું રીઝન છે? મને કે તમે અમારા શોરૂમમાં રેગ્યુલર ગાડી સર્વિસ નથી કરાવતા એટલા માટે. કીધું ભાઈ કાલ ઉઠીને તમે 20,000 રૂપિયા સર્વિસનો ચાર્જીસ લેવાનું ચાલુ કરો તો મારા વોરંટી માટે હું તમારા શોરૂમમાં જ આવવું પડે. જે ખાસી મગજમારી થઈ રહી છે. મેલ ઉપર અમે લિંક મંગાવ્યું છે. હવે જોઈએ શું રિસ્પોન્સ આવે છે. ભાઈ લડી લેવાના મૂડમાં ફૂલ લડી લેવાનું હોય એવડો રામ ખીચડી મળી એટલે હા ભગવાન મળ્યા એટલે હાલો એ તો ભાઈ બધું એ લોકોને એ જ યાદ આવે બીજું કશું ના આવે. ચલો ભાઈ દૂધીનો હલવો બનાવ્યો તો એક નંબર મસ્ત હલવો હતો. મોજો પડી ગયો. કાલે ભાઈ તમે કીધું નીચેથી કોમેન્ટ લેવાની તો એ જ કોમેન્ટ રહી ગઈ. ચલો ભાઈ નીચેની એક કોમેન્ટ હતી એ જોઈ લઈએ. હા વિનાબેનની. વિનાબેન કહે છે મેં 57 વર્ષથી મેં માઉન્ટ આબુ જોયું નથી. તો વિનાબેન આવો ચોમાસાના અને શિયાળાના માહોલમાં એક નંબર બહુ મજા આવશે. એટલે 57 વર્ષ નથી. અલકાબેન લખી રહ્યા છે માસીને કહો ફ્લાવર પ્લાન્ટ વાવે ફાયલું મોટું ડાઇનિંગ ટેબલ લઈ લો. ડાઇનિંગ ટેબલ અમે બતાવ્યું હતું તમને. હવે ફરી કેટલા જ ઘરે છે તો હવે જમીન બે બતાવીશું. ડાઇનિંગ ટેબલ ફોલ્ડિંગ બનાવ્યું છે અને અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલની પ્રથા નથી તો ખાલી પપ્પા માટે સ્પેશિયલ બનાવેલું છે. બરાબર. જેટલી મજા નીચે બેસીને જમવાની આવે ડાઇનિંગ ટેબલમાં ના આવે. તમે જોતા હશો ઘણી વખત અમે કંઈક હોટલમાં જમવા માટે હું કદાચ જતું હોઉં ને તો બે પલાઠી મારીને હું જમતો હોઉં છું. બરાબર. એમાં જમવાની જે મજા આવે. અલકાબેન લખી રહ્યા છે ફ્રી હો તો દિવાળી નવરાત્રી આવી રીતે સાફ સફાઈ કરવાનું ચાલુ કરો. કાલથી સાફ સફાઈ કાલે કચરા પોતો કરી દેજો. તમને જગ્યાએ હું કચરા પોતો નહીં કરતી. સાફ સફાઈ તો હમણાં થોડું ઘણું સામાન એક્સચેન્જ થી ધીમે ધીમે થતું હતું ને. ખાલી મારી બાકી છે એ વિશાલ ફ્રી પડશે ને 2-3 દિવસ એટલે કરાવશે. ઘરે માલન ઘી બનાવજો. મલાઈનું ઘી કહો છો શું? બનાવે જ છે. હમણાં જ બનાવ્યું. મને બધા કે વિશાલ જુઓ કેટલું મસ્ત ઘી નીકળ્યું, કેટલું બધું નીકળ્યું. ગરમ મસાલો ને ચાની મસાલા રેસીપી આપો. ઓકે હાલ પતવા દો. હાર્દિકભાઈ સ્ટેન્ડની પ્રાઇસ ખબર નથી કે 1100-1200 રૂપિયાનો ભાવે લાવેલો છે. સારું છે. રુચિતાને ફાવે છે એટલે વળી કામ થઈ જાય છે. બાકી એને તો વળી જે જૂનું સામાનનું જે ટ્રાયપોડ આવે ને એ જ મજા આવતી. નાનું જે મમ્મીએ વાપરતી હતી એ જ એને ભાવે છે.
કોઈ સિસ્ટમ નથી અંદર હમ અને ડાયરેક્ટ થઈ જતું એકદમ હતું. simple અને હતું. મજબૂત આવતું હતું. આ થોડું તકલાદીન છે, ડિજિટેકનું લીધેલું છે, બરાબર. ભાવસ કે બહુ મસ્ત છે, નવું લોન્ચ થયું છે, મંગાવી દે ત્યારે. આ પછી સિસ્ટમ સારી છે કે ઊભા હોય ને ત્યારે ડાયરેક્ટ શૂટ કરવું હોય તો વાંધો નહીં. કંઈક લાંબુ બી થાય એવું છે. ટ્રાયપોડમાં ખાલી રેસીપી જ બને અને પેલું આખું મોટું સ્ટેન્ડ જ બને છે કે ઊભા ઊભા કોઈ વસ્તુ કોઈ કામ કરતા હોય તો એ દેખાય એમ. મારી હાઈટ જેટલું સ્ટેન્ડ લાંબુ થાય છે એટલું થાય ને, એટલે સારું છે કે બહારથી કોઈ વિડીયો કોઈ શૂટ કરવું હોય તો કોઈને પકડવાની જરૂરત ના પડે, કામ થઈ જાય. અને મારે જે ગાડીનો જે ઇસ્યુ થયેલો છે એમાં કોઈ જાતની કોઈ હેલ્પ થતી હોય તો ખાસ કોમેન્ટ કરજો કે આવું તમારા ફેમિલીમાં કદાચ કોઈના ગાડીમાં આવું કોઈ ઇસ્યુ થયેલું હોય તો આવા કેસમાં મારે શું કરવું જોઈએ. મારે ગાડી 1 લાખ કિલોમીટરની વોરંટી મેં લીધેલી છે, 5 વર્ષની વોરંટી પિરિયડમાં છે. હું અમુક સર્વિસ બહાર કરાવતો અને અમુક સર્વિસ કંપનીમાં કરાવતો હતો, કારણ કે આખો દિવસ મારે ટ્રાવેલિંગ કરવાનું સોમથી શનિ, અને રવિવારે હું ફ્રી હોઉં એટલે સ્વાભાવિક વસ્તુ છે આપણે આડા દિવસે આપણે એના ગાડી શોરૂમમાં સર્વિસ માટે ના આપી શકીએ, એટલે હું બીજી જગ્યાએ સર્વિસ કરાવતો હતો, જેથી કે 2 પૈસા આપણા બચત બી થાય, કારણ કે શોરૂમમાં આપેલો 5500-6000 રૂપિયા લોકો બિલ બનાવી અને દેતા, મેં સર્વિસ જેવું કંઈ ખાસ કશું હોતું નથી, બરાબર. અને બહાર કરવા બેસીએ તો પછી તો 3000માં પતી જાય. પ્રોબ્લેમ છે આ કઈ તો કમ્પ્લીટ કરી શકો. એટલે હવે એ લોકોનું એવું કેવું થાય છે કે તમે અમારા ત્યાં રેગ્યુલર સર્વિસ નથી કરાવતા, એના કારણે અમે તમારે આ જે સ્પેર પાર્ટ જે બગડેલો છે, બરાબર, જે સ્ટેરિંગ છે એ બગડ્યું છે તો અમે રિપેર ના પાડી રહ્યા છે કે અમે નહીં કરી આપીએ, કારણ કે વોરંટી અમે નહીં લઈ શકીએ. બસ આ લોકો આવું રીઝન આપેલું છે. એટલે હજુ જે ગુજરાતનો હેડ જે ખરો એનો મેં વાયવા કંઈક નંબર કાઢ્યો છે, તો એને પણ ફોન કરવાનો છું, કસ્ટમર કેરમાં લોકોની કમ્પ્લેન્ટ પણ કરવાનું છું. નહીં થાય તો પછી ગધેડા લઈને સર્વિસ કરવા માટે ત્યાં આગળ જઈશું. આવો પ્રોગ્રામ ગોઠવ્યો છે, આઈ હોપ કે ભાઈ આ લોકો માની જાય તો સારું છે, ને કે ભાઈ આપણી જે બી ફોર્માલિટી થતી હશે એ કરીશું. બાકી ખોટું કરી રહ્યા છે આ લોકો, કારણ કે જ્યારે બી તમે ગાડી પરચેસ કરવા જશો ને અને એન્ડ મુમેન્ટમાં રૂચિતા લોકો સહી કરાવે, ખબર તને કઈ મુમેન્ટમાં ખબર છે? ક્યારે? જ્યારે તમારે ગાડી ડિલિવરી લેવાનું જ્યારે મુહૂર્ત હોય ને, બરાબર, એના 15 મિનિટ પહેલાં તમારી જોડે સહીઓ કરવા બેસાડી દે. તમે જોજો એક્ઝેક્ટ ત્યારે જ સહી કરાવવા બેસાડશે. એટલે તે વખતે તમારા ગેસ્ટ બોલાવેલા હોય, તમારો પરિવાર હોય, પ્લસ ફ્રેન્ડ સર્કલ બધા બોલાવેલા હોય, એનું કેક કટિંગ કરવાનો બધો પ્રોગ્રામો હોય કે ગાડી લઈને પછી આપણે ક્યાં જઈશું, બધા પ્રોગ્રામો ચાલતા હોય, એટલે તમે ફટાફટ તમે સહી કરી નાખો. એટલે તમને કોઈ લોકો સમજાવવા ના બેસે કે કઈ જઈ શું સહી કરાવી છે. એના કારણે આ લોકો ફાયદો ઉપાડી લે છે. એમાં લોકો મારી સહી કરાવી કે નથી કરાવી મને ખબર નથી, પણ આના વિશે તમે મને ખાસ હેલ્પ કરજો કે આમાં શું થઈ શકે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.